કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવઈ ગામની મુલાકાત લીધી હતી। તેઓ પોતાની પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે સવારે 10:15 કલાકે ગામમાં પહોંચ્યા હતા, જેમાં મુખ્ય કાર્યક્રમમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે। શાહે મંદિરમાં ભગવાનની આરતી પણ કરી તથા તેમણે પોતાના સાસરી પક્ષના લોકો સાથે મુલાકાત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન શાહે શેઠ સીજે હાઈસ્કૂલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા। શાહના કૌટુંબિક શાળા મુકેશભાઈએ જણાવ્યું કે જૂના મંદિરમાંથી નવા મંદિરની સ્થાપના માટે અમિત શાહ પોતાના પરિવાર સાથે ખાસ આવ્યા હતા।